ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના માતા પુત્રીના ડબલ મર્ડરના કેસના ₹50,000ના ઇનામી મુખ્ય આરોપીની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશ રાજ્યના બસ્તી જિલ્લાના કપ્તાનગંજ પોલીસ સ્ટેશનમાં આવેલા સેઠા ગામમાં ગઈ તારીખ 3/12/2024ના રોજ રાત્રિના સમયે હાલમાં પકડાયેલા આરોપી રાજેશ ઉર્ફે રાજન ઉપાધ્યાય તથા કમલેશ કુમાર કૌશલચંદ્ર કરણ, શાંતિદેવી, રંजना, શિલ્પા તથા અજાણ્યા સમય ભેગા મળી પકડાયેલા આરોપી રાજન ઉર્ફે રાજનના પિતાના નામની જમીન તેની માતા ગોદાવરીબેન તથા સૌમ્યાના નામે થવાની હોય, જે અનુસંધાને તારીખ 5/12/2024ના રોજ હરૈયા કોર્ટમાં બંનેના નિવેદનો થયા બાદ જમીન તેમના નામ પર થવાની હોય, આ કામના આરોપીઓને જમીનમાંથી ભાગ મળે તેમ ન હોય, આરોપીઓએ ભેગા મળી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા એકસમ થઈ ગુનાહિત કાવતરું રચી ગોદાવરી દેવી તથા સૌમ્યાનું મર્ડર કરી તેઓ બંને જે રૂમમાં સૂતા હતા તે જ રૂમમાં લઈ જઈ પથારી પર સુવડાવી સળગાવી નાખેલ હોવાનો બનાવ બન્યો હતો। જે ડબલ મર્ડરના ચકચારી કેસના નીચે મુજબના ઇનામી આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી ઉત્તર પ્રદેશ રાજ્યની બસ્તી જિલ્લાના કપ્તાનગંજ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરેલ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ખાનજી। ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના કપ્તાનગંજ પોલીસ સ્ટેશનમાં 4 ડિસેમ્બરના રોજ ગયા વર્ષે 4 ડિસેમ્બરના રોજ એક ગુનો નોંધાયેલો હતો અને એમાં એક મહિલા અને એક તેની પુત્રી એટલે બંને પુખ્ત વયના એમની હત્યા કરીને લાશને સળગાવવાનો પ્રયત્ન કરેલો હતો અને પુરાવાનો નાશ કરવામાં આવેલો હતો। આ સંબંધે જે ફરિયાદ નોંધવામાં આવેલી હતી એ સરિતા દ્વિવેદી દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલી હતી કે એની બેન અને એની માતાનું એના જે સગા ભાઈ અને પિતરાઈઓએ ભેગા મળી અને એના જ રહેણાંક મકાનમાં એ લોકોની હત્યા કરેલી છે। આ ફરિયાદનો મૂળ હેતુ અને જે પણ આ હત્યાનો જે મૂળ જે હેતુ હતો એ પ્રમાણે આ જે મૃતક જે છે ફરિયાદીની માતા અને એની બહેન, તો એની માતા જે છે એના બીજા લગ્ન હતા અને આ જે દીકરી જે છે એના બાપે એમના મૃત્યુ પહેલા વસિયત કરેલી હતી કે જે આ જમીન જે છે 24 વીઘા જમીન એ એના ભાઈઓ અને પિતરાઈને જે પણ એના વારસમાં છે 3 જણને 8-8 વીઘાના ભાગે એમણે વહેંચણી કરેલી હતી અને આ જમીન એની માતા અને એની બહેનને ન મળે એટલે એના ભાઈઓ અને પિતરાઓ ભેગા મળી આ બંને જણની હત્યા કરેલી હતી 3/12/2024ની રાત્રિએ અને એની જાણ થતાં 4 તારીખે સવારે કપ્તાનગંજ પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો નોંધવામાં આવેલો હતો। આ ગુનાના કુલ 8 આરોપી પૈકી એક આરોપી અમદાવાદ આવેલો હતો અને ખૂબ જ ચકચારી બનાવ હતો અને તાત્કાલિક આરોપીઓ પકડવા માટે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા જે પણ પ્રયત્નો હાથ ધરાયેલા હતા ને એ પૈકી આ ગુનાના ફરાર આરોપીઓને પકડવા માટે ઉત્તર પ્રદેશ રાજ્ય પોલીસ દ્વારા આરોપીઓને વિરુદ્ધમાં જે પણ આ માહિતી આપશે એને 50,000નું ઇનામ આપવાની જાહેરાત કરેલી હતી। આ જે બનાવ જે છે ચકચારી હોવાના કારણે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક વિસ્તારોમાં, કારણ કે જ્યાં ઉત્તર પ્રદેશના ઘણા બધા રહેવાસી પણ છે અને આ બાબતેની જે માહિતી થોડી એકત્ર કરવાનો પ્રયત્ન કરેલો અને જે જાણવા મળેલું કે આ જે વ્યક્તિ જે છે ભાગેડુ એ પૈકીનો એક વ્યક્તિ અગાઉ પણ અમદાવાદમાં રોજગારી માટે રહી ચૂકેલો છે, એટલે એ દિશામાં તપાસ કરતા માહિતી મળેલી અને આરોપી મળી આવેલો અને એને આ ગુનાના કામે અટક કરેલો છે। એની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપી દ્વારા જણાવવામાં આવેલું છે કે એના જે પિતા જે છે અવધેશ ગોદાવરી દેવી જે મૃતક છે, માતા છે અને સૌમ્યા એની દીકરી છે અને પ્રથમ 2 વખત પ્રયત્ન કરેલો, કોન્ટ્રાક્ટ પણ આપેલો હતો પણ પૈસા ઓછા પડ્યા હતા કોન્ટ્રાક્ટ કિલર્સને, એટલા માટે એ લોકોએ પછી જાતે જ આ બનાવને અંજામ આપેલો હતો અને પહેલાં એ લોકોએ બંને માતા અને દીકરીને ગળું દબાવીને બેભાન કરી નાખેલા અને ત્યારબાદ બંનેની લાશને સળગાવી દીધેલી, પણ પૂરી ન સળગતા એમની ઓળખ છતી થયેલી અને એની જે બેન છે ફરિયાદી એણે આ ગુનો નોંધાવેલો છે। હાલ આરોપી માટે ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવામાં આવનાર છે। અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા 3 અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમ કુલ 4 આરોપી ધરપકડ કરવામાં આવેલી છે અને બાકીના 3 આરોપી આ ગુનાના કામે પકડવાના બાકી છે। જે પકડાયેલા આરોપી જે છે એનું નામ છે રાજેશ ઉર્ફે રાજન
અવધેશ રામમિલન ઉપાધ્યાય, જે ખેતી કામ કરે છે સેઠા ગામે, અને જે કપ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આવેલું છે અને બસ્તી જિલ્લાનું આ ગામ છે. આ ઉપરાંત જોકાહા સુકરોલી ચૌધરી થાણા, હરૈયા જિલ્લા તાલુકો હરૈયા એટલે કપ્તાનગંજનું આ બીજું એક એનું રહેઠાણ છે, અને બાકીના આરોપીઓ પણ ત્યાં જ રહે છે. આ જે હાલનો આરોપી જે છે રાજેશ ઉર્ફે રાજન, એ અગાઉ અમદાવાદ આવેલો છે અને પૂર્વ અમદાવાદ વિસ્તારમાં કારખાનામાં કામ કરતો હતો. માતા પુત્રીને કેટલી જમીન મળવાની હતી એ કોઈ ખુલાસો થયો છે કે એની કિંમત કેટલી ગણી શકાય? આ જે મુખ્ય જે ઝઘડા જે ગુનાહિત આપણે જે બન્યું છે હત્યા, એનો મુખ્ય હેતુ જે છે એ એની બેન અને માતાને જે જમીન મળવાની હતી, એના પિતાએ જે મૃતક છે એના પિતા પહેલા મૃત્યુ પામેલા છે, અને એમની વસિયતમાં આરોપીની બેન અને એની સાવકી માતાને 8 વીઘા જમીન, એટલે ટોટલ એના પિતાની જે 24 વીઘા જમીન છે એ પૈકીની 8 વીઘા જમીન 3 ભાગે વહેંચેલી હતી, એ પણ આ બંનેને ન મળે માટે હત્યા કરવામાં આવેલી છે. આરોપી એનો શું હતો અત્યારે સમયના કોંગ્રેસ જે બીજો આરોપી જે પકડાયો છે એની પણ આ જે રાજેશ જે છે અત્યારે જે પકડાયો છે આરોપી, એ આરોપીએ આ બંને ગળું દબાવીને બંનેને માતાને અને એની દીકરીને ગળું દબાવીને બેભાન કરેલા, અને ત્યારબાદ આજે બધા બાકીના આરોપીઓને સાથે મળીને ઉપર રજાઈ ઢાંકી અને પછી સળગાવેલા છે. હત્યાના લગભગ 4થા કે 5મા દિવસે અમદાવાદ આવ્યો હતો, અને ત્યારબાદ એ અહીંયાથી પણ અલગ અલગ સ્થળે ફરે હતો, અને ફરી પાછો જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે પકડાયો છે. આરોપીના અત્યારે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ બાકીના આરોપીઓના સંપર્કમાં નથી, પણ એ દિશામાં તપાસ હાલ ચાલી રહેલી છે. યુપી પોલીસ દ્વારા પકડાયેલાના નામ હમણાં આપણે આપેલું છે.